હેલો ફ્રેન્ડ્સ, તો અહીંયા આ રેસીપી માટે તમારે કોઈ પણ એક વાડકી ઘરની સેટ કરી દેવાની છે. તેનાથી જ માપ લેવાનો છે. તો એક વાડકી લોટ, તેની સાથે એક વાડકી ઘી અને તે જ વાડકીના માપ પ્રમાણે 3/4 કપ ગોળ લેવાનો અને તે જ ઘીમાંથી મેલ્ટ કરેલું ઘી લેવાનું અને તે જ ઘીમાંથી આપણે 1 ચમચી ઘી લઈ અને આ રીતે બદામ શેકી લેવાની છે. બદામ થોડી શેકાય એટલે તેની સાથે આપણે કાજુને એડ કરી દઈશું. તો અહીંયા થોડાક કાજુ લીધા છે, તેને પણ એડ કરી દઈએ. બંને વસ્તુને આપણે આ રીતે લો ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાનું. આ રીતે શેકી અને જ્યારે તમે આ રેસીપીમાં ઉમેરશો તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે. અને જો આ શેકાઈ ગયા છે તો હવે આપણે તેને કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કાજુનો કલર ચેન્જ થઈ ગયો છે. તો એક વાસણમાં આપણે તેને કાઢી લઈએ અને તેની સાથે જે બીજું ઘી હતું તે બધા થોડું ઘી આપણે આ રીતે તેમાંથી રહેવા દઈશું અને બાકીનું ઘી તેની અંદર એડ કરી દઈશું. અને જે લોટ એક વાડકી લીધો છે તે લોટને પણ એડ કરી દેવાનો અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનું. અને અહીંયા પૂરી રેસીપીમાં ગેસ તમારે લો કે મીડિયમ જ રાખવાનો. તો અહીંયા લોટ ભેગું કરતા કોરો થઈ ગયો છે, તો ઘી જે બાકી રાખ્યું હતું તે ઘી એડ કરી દેવાનું. ઘઉંનો લોટ એ ઘી પીતો હોય છે, એટલે તમારે 2 ચમચી ઘી વધારે પણ જઈ શકે છે અને 2 ચમચી ઘી ઓછું પણ જઈ શકે છે. તો આ તમારે તે રીતે ઘી પહેલા થોડું જ રેડવાનું, થોડું રહેવા દેવાનું. તો અહીંયા આ રીતે મિક્સ કર્યા પછી સતત જો ઘી જેમ લોટની અંદર ભેગું થઈ જશે તેમ આ રીતનું કઠણ થઈ જશે અને જેમ જેમ શેકાવા લાગશે તેમ તેમ તે ઢીલું થવા લાગશે. તો અહીંયા જો તમે જોઈ શકો છો કે જેમ લોટ શેકાયો, લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો અને ઢીલું થઈ ગયું, એટલે કે લિક્વિડી થઈ ગયું. તો આટલો લોટ થોડો શેકાય ત્યાર પછી આ સિક્રેટ વસ્તુ તેની અંદર એડ કરી દેજો, એટલે કે 2 ટેબલસ્પૂન બેસન, જેનાથી સુખડી એકદમ સરસ ફરસી સુખડી તૈયાર થશે. અને સારી રીતે તેને મિક્સ કરી દઈએ. તો અહીંયા શેકાતા તમે જોઈ શકો છો કે આ રીતે જ્યારે તમે ચમચો તબેથો મિક્સ કરતા રહેશો ને ત્યારે તબેથો બિલકુલ હલકો ફરતો થઈ જશે. તમને ખબર જ પડશે. જ્યારે સુખડી તમે બનાવો ને તો તમને ખબર જ પડશે કે પહેલા લોટ શેકતા હતા તો વજન લાગતું હતું અને પછી એકદમ હલકું લાગશે. અને અહીંયા લોટનો કલર પણ એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો. તો આ રીતનો ચેન્જ થઈ જાય લાલાશ જેવો કલર, ત્યારે તેની અંદર આપણે 3 ખાવાની જે ચમચી હોય નોર્મલ આપણા ઘરમાં તે જ ભરીને દૂધ એડ કરી દેવાનું, જેનાથી સુખડીમાં કનકી તૈયાર થશે. આ રીતનો ધાબો આપણે જ્યારે મગજ બનાવતા હોય કે મગજ બનાવતા હોય ને ત્યારે આ રીતનો આપણે બનાવતા હોય છે. અને આ રીતનું તેની અંદર ઉભરો આવશે અને આ ઉભરો જ્યાં સુધી શાંત ના થાય, એટલે સેટલ ડાઉન ના થાય ત્યાં સુધી આપણે તેને સતત આ રીતે મિક્સ કરતું રહેવાનું અને ગેસની ફ્લેમ લો કરી દેવાની. તમે જો આ રીતની સુખડી બનાવશો ને તો ક્યારેય તમે સુખડી બનાવવામાં ફેલ નહીં થાવ. તો અહીંયા જો તમે જોઈ શકો છો કે લોટ બિલકુલ એકદમ શાંત થઈ ગયો છે, એટલે કે સેટ થઈ ગયો છે અને એકદમ સરસ તેનો સુખડીનો જે કલર હોય એ આવી ગયો છે. તો હવે આપણે તેને ગેસથી નીચે ઉતારી દઈએ. તો અહીંયા નીચે ઉતારી દીધું અને ત્યાર પછી તેની અંદર જે અહીંયા બદામ અને કાજુ શેકીને ભૂકો કર્યો હતો મિક્સરમાં, તેને મિક્સ કરી દઈએ. અને અહીંયા એક પેન લીધું છે. તેની અંદર આપણે 3/4 વાડકી ગોળ એડ કરવાનો અને લો ગેસની ફ્લેમ ઉપર તેને સતત મિક્સ કરતા રહી અને પીગળાવી લેવાનો, ઓગાળી લેવાનો છે. જ્યારે આપણે આ રીતનો ઝીણો સમારીને ડાયરેક્ટ તેની અંદર એડ કરતા હોય છે તો ઘણીવાર શું થતું હોય છે કે તે અમુક ગઠ્ઠા રહી જતા હોય છે, સારી રીતે મિક્સ નથી થતું હોતું અને પછી જે ખાવામાં આવે ને ત્યારે તે કાચો ટેસ્ટ આપતો હોય છે. એટલા માટે આપણે તેને આ રીતે એડ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. અહીંયા આપણે કોઈ ચાસણી બનાવીને નથી તૈયાર કરવાની. તો મેલ્ટ થઈ ગયો. ગેસ બંધ કરી દઈએ અને તેને
સુખડીના મિશ્રણની અંદર મિક્સ કરી દઈએ. અને પછી મિક્સ કરી દઈએ. જેમ જેમ આપણે મિક્સ કરીશું તેમ સુખડીનું મિશ્રણ કઠણ થતું જશે. અને જો આ રેસીપી સુખડીની રેસીપી તમને ગમી હોય તો ફરીથી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો અહીંયા સરસ રીતે મિક્સ થઈ ગયું છે, જો તમે જોઈ શકો છો. તો હવે એક પ્લેટ લઈશું, તેને તેલ કે ઘીથી ગ્રીસ કરી અને બધું મિશ્રણ તેની અંદર એડ કરી દઈશું. તો આ ગણપતિ દાદાના પ્રસાદ માટે પણ તમે લઈ જઈ શકો છો. બહારનો પ્રસાદ જો તમારે ના ધરાવવો હોય તો તમે આ પણ બનાવીને લઈ જઈ શકો છો. તો આ રીતે આપણે તેને સરખું કરતા જઈ અને સેટ કરી લઈએ ને. જો ઉપર આ રીતે થોડું કડક થઈ જાય ને, ઠાર્યા પછી થોડું ઉપરની પરત કડક થાય ને, એટલે ચપ્પાથી આ રીતે આપણે તેને કટ લગાવી દેવાનો. જો બિલકુલ ઠંડી થયા પછી કટ કરવા જશો ને તો તેના ટુકડા થઈ જશે અને સારી રીતે કટ નહીં થાય. તો જ્યારે થોડી જ ઉપરથી કઠણ થાય ને, એટલે 5 મિનિટ જેવું થાય ને, એટલે આપણે તેને કટ કરી દેવાનું. ત્યાર પછી જો સરસ ઠંડી થયા પછી અહીંયા હું તમને કાઢીને બતાવી દઉં. તો આ રીતે ચપ્પાથી થોડું ચપટું ઊંચું કરી દેવાનું અને ત્યાર પછી તબેથાથી કાઢવાનું, જેથી સુખડીના પીસ એકદમ સરસ નીકળી અને બહાર આવે. તો તમે જોઈ શકો છો કે કેટલી જોતા જ મોઢામાં પાણી આવી જાય એટલી ટેસ્ટી સુખડી બનીને તૈયાર થઈ છે. તો જરૂરથી તમે ટ્રાય કરજો.